એ બૂમ, ખાવાનું આલજો. લહેકાબેર મોટે સાદે બોલાયેલા આ વાક્યનો જવાબ આપતા હોય તેમ રમાબેન બોલ્યા, બેટા ભાસ્કર, આ 2 રોટલીને શાક પેલીને આપી આવને. માનો હુકમ એટલે લેશન કરતો ભાસ્કર ઉઠીને પેલી માંગણને ખાવાનું આપી આવ્યો. જોકે આ રોજનું હતું. સ્કૂલેથી આવી જમીને ભાસ્કર લેશન કરવા બેસે, માં રસોડું આટોપતી હોય ત્યાં કોઈને કોઈ કામ તો પેલી માગણબાઈ કે પછી એની નાની છોકરી, અને એ ન હોય તો પેલો મંજીરા વગાડતો બાવો દરવાજે ઊભાં જ હોય ને માં એમને અચૂક ખાવાનું આપે. કિશોર ભાસ્કરને આ જોઈ ગુસ્સો આવતો. પોતાને ઉઠવું પડે એટલે નહીં પણ નીચલા મધ્યમ વર્ગના પોતાના ઘરમાં માં ને એમને માટે રોજ વધારે રસોઈ કરવી પડતી એટલે માં આટલી મહેનત કરે અને પેલા લોકો રોજ મજેથી તૈયાર માલ મેળવે. એ માં પાસે અણગમો પણ ઠાલવતો, માં, તમારા જેવા લોકો જ આ માંગણોને ખોટી ટેવ પાડે છે. તમારે શું કામ એમને રોજ ખાવાનું આપવું પડે? હા, ક્યારેક વધ્યું ઘટ્યું હોય ને આપો તો સમજી શકાય. આ સાંભળી માં હસતીને કહેતી, બેટા એમ ન બોલીએ, આ તો રામરોટી કહેવાય. આપણે બીજાનું પેટ ભરીએ તો રામજી આપના ભંડાર પૂરે. પછી તો વર્ષો વીત્યા. ભાસ્કર ભણવા મોટા શહેરમાં આવ્યો ને ત્યાં જ વસી ગયો. ભાસ્કરનો પોતાનો સરસ સંસાર હતો. નાનું મજાનું ઘર, પત્ની અને 2 બાળકો. માં તો હવે આ સંસારમાં નહોતા પણ એમના આપેલા સંસ્કાર એના મનમાં દગ્ધ હતા. તે દર શનિવારે ઓફિસમાં અડધો દિવસ હોય ત્યારે એ કનીને કની ખાવાનું લઈ હનુમાનને મંદિર પહોંચી જતો અને બહાર બેસી રહેતા ભિખારીઓને વહેંચી દેતો. કોઈવાર ગાંઠિયા, કોઈવાર કેળાં, કોઈવાર બિસ્કિટ. આ કાયમ બેસતા ભિખારીઓ પણ હવે જાણીતા થઈ ગયા હતા. દર અઠવાડિયાના ક્રમ મુજબ આજે પણ એ પાંગ વડા લઈ મંદિરે પહોંચ્યા. બધાને વહેંચ્યું ત્યાં એમનું ધ્યાન થોડે દૂર બેઠેલા એક કાકા પર પડ્યું. હાથ લાંબો કર્યા વગર એ ચૂપચાપ બેઠેલા. ભાસ્કરભાઈએ નજીક જઈ કહ્યું, કાકા તમારે નથી ખાવું? એમને ખચકાતા હાથ લાંબો કર્યો ને બોલ્યા, બેટા, આ પેટ ક્યાં કોઈનું સગું થાય છે એટલે જ લાચાર છું ભાઈ. ભિખારીને મોઢે આવા શબ્દો સાંભળી એને ધ્યાનથી કાકાને જોયા. મોઢા પર લાચારી સાથે એક ખાનદાની પણ ઝલકતી હતી. ભાસ્કરભાઈને આ માણસમાં રસ પડ્યો એટલે વાત આગળ વધારી તો ખબર પડી કે આ કાકાના એકના એક દીકરા વહુએ ચાલીમાં આવેલું એમનું ઘર પોતાને નામ કરાવી લીધું અને એમને બહાર તગેડી મૂક્યા છે. શરીર કરતાં એમના મનના આઘાતે એમને મૂળ જેવા બનાવી મૂક્યા અને શરમ આવતી હોવા છતાં આ પેટ એમની પાસે હાથ લાંબો કરાવે છે. આ બધું સાંભળી ભાસ્કરભાઈના મોઢામાંથી શબ્દો નીકળ્યા, કાકા, આ રામરોટી કહેવાય, તમે લેવામાં સંકોચ ન રાખો. ડોટ. પણ ભાસ્કરભાઈનું મન કંઈ જુદું જ વિચારતું હતું. એને મનમાં થતું હતું, હું કે કોઈ બીજું કે પછી રામજી પોતે કાકાને ક્યાં સુધી રોટી ખવડાવીશું ને આ સ્વમાનના ભોગે મેળવેલી રોટી એમને ખાધાનો સંતોષ આપશે કે? કાકાને બીજા શનિવારે અહીં જ મળવાનું જણાવી એ છૂટા પડ્યા. કાકા માટે શું કરી શકાય? આ વિચારમાં દિવસો ગયા. શુક્રવારે એમના મનમાં કંઈક વિચાર આવ્યો ને એ સાંજે એ પોતાના વિસ્તારમાં એક આંટો મારી આવ્યા. શનિવારે બધાને બિસ્કિટ વહેંચતી એમની નજર કાકાને શોધતી હતી. થોડે દૂર બેઠેલા જોયા એટલે પાસે જઈ એમને પણ બિસ્કિટ આપ્યા ને ધીમેથી પૂછ્યું, કાકા, કોઈ કામ ધંધો મળે તો કરો કે? કાકા અવિશ્વાસથી એની સામે જોતા બોલ્યા, મને બુઢાને કોણ કામ આપે? મારી પાસે પૈસા કે હિંમત જ નથી તો હું શું ધંધો કરું? મને મદદ પણ કોણ કરે? અવતરણજી હું. એ તમે મારા પર છોડો. જુઓ, હું તમને 500 રૂપિયાના કાંદા બટેટા અપાવું છું, એ વેચજો. મારા ઘર પાસેના એક દુકાનદાર સાથે મારે વાત થઈ છે. એ તમને એને ઓટલે બેસવા દેશે. હમણાં તો મફતમાં, પછી તમે કમાવા માંડો ત્યારે ભાડું આપજો. તમને એ ઓટલે સુવા પણ દેશે. પછીના 6 મહિનામાં કાકા એ ઓટલેથી નાની ખોલીમાં રહેવા આવી ગયા. સ્વાભિમાનની રોટીનો રાજીપો એમના ચહેરા પર અને કોઈને રોટી રળાવી આપવાનો રાજીપો ભાસ્કરભાઈના અંતરમાં ઉભરાતો હતો. પછી તો આ સિલસિલો ચાલુ રહ્યો. આમ જ એક મોટી ઉંમરના માજીને સફેદ ચામડીનો રોગ થયો તો કોઢિયણ કહી સ્વજનોએ કાઢી મૂક્યા. એ પણ બિચારા અહીં તહીં આથડતા હતા. ભાસ્કરભાઈએ એમને માટે અનોખી વ્યવસ્થા વિચારી. એક ઓળખીતાના તબેલામાં જઈ સવાર સાંજ 2 કલાક માટે ગાયમાતાને ભાડેથી લેવાનું ઠરાવી પેલા માજીને વૈષ્ણવ હવેલીની બહાર ઘાસ આપી ઊભાં કરી દીધા. વૈષ્ણવો ગાયને ઘાસ ખવડાવી પુણ્ય રળે અને માજી પેટીયું રળે.
પછી તો આ કામ વધતું ગયું, કોઈને સીવવાનો સંચો, કોઈને મોચીનો સામાન, કોઈને શાકની લારી, આવા અસંખ્ય કામ, અને સાથે સાથે હિંમત અને હામ આપી લોકોને રોટી રળતામ કરતાં ગયા. ઓળખીતા પાળખીતાને ખબર પડતાં એ લોકો પણ આ કામ માટે પૈસાની મદદ કરતાં ગયા. લોગ મિલતે ગયે ઓર કાંડવાંગ બનતે ગયા. ભાસ્કરભાઈએ એક ટ્રસ્ટના નેજા હેઠળ વૃદ્ધ અશક્ત માટે ટિફિન સર્વિસ પણ શરૂ કરી. રામરોટીનો એક વિચાર વટવૃક્ષમાં ફેરવાઈ ગયો. આજે 85 વર્ષે ભાસ્કરભાઈ થોડા ધીમા પડ્યા છે. પગની તકલીફને લીધે એ પોતે ઘર બહાર નથી નીકળતા, પણ એમના સુધી પહોંચનારને એ અવશ્ય સંભાળી લે છે. કોઈ એમના વખાણ કરે કે કોઈ નાના મોટા ખબરપત્રી એમની મુલાકાત લે ત્યારે એ હસીને કહે છે, આ તો રમત રમાડે રામ અવતરણ છે.